અત્યારે બધો નિષ્ફળ ગયો છે કારણ કે કપા તો વાવેતરમાં માપે હતા પણ કપાય બધા નિષ્ફળ ગયા અને બકાલાનું ઉત્પાદન અમારે ઝાઝુ વાવેતર હતું એ બધું નિષ્ફળ ગયું છે તો અમારી એવી માંગ છે કે અમને આમાં સરકાર સંપૂર્ણ સહાય કરે એવી અમારી માંગ છે અમારે ત્યાં અધિકારી જે કોઈ અહીંયા કાંઈ સર્વે કરવા આવ્યું નથી ડ્રોનથી સર્વે હાસો નહીં થાય કારણ કે આમાં ખડ દેખાય છે એવડાવીને એ મોલ જોઈને વિયા જાય છે બરોબર એટલે જેમ બને એમ એકું ખેડૂતની મુલાકાત લે ને બધાનો સર્વે કરે એવી કોઈ સાનું નથી રાખે એમ અમારો કુદરતભાઈ રૂટાઈ ગયો આવશે ધારાસભ્ય આવશે પણ અત્યારે કયો બાપા કોઈ અત્યારે તમે શાના રહી જાઓ તમારે પેલા દુઃખ શું છે ઈ કયો અમારું દુઃખ નો કોઈ અંત નથી હું તમને વાત કરું અમારા દુઃખ ની ત્યારે ખબર પડે ને અરે આ વરસાદ જો અને મારા બાપ પાયમાલ થઈ ગયા અમારો મોલ બધો નિષ્ફળ ગયો અમારે રોજ આવે ગતિ અમારા છોકરાની સણ હતી ને બાપા ઈ બધું પૂરું થઈ ગયું હશે હવે કુદરતે જે આપણને કર્યું છે પણ હવે હું તમને એ પૂછું છું બાપા જો કે તમે આજે તમારે નુકસાન થયું છે તમે શાના રહી જાઓ તમારા ધારાસભ્ય લગભગ તમને મળવા આવશે એવું લાગે છે ધારાસભ્ય આવે તો સારું બાપા અમને કાંઈક આ સહાય પૂરી કરો અમારા છોકરાની સડ્યું ખાવા ધાન નથી કરતો હતો કુદરત છે સાના રજા અરે આ અમે તમારી સાથે છીએ તમ તારે આખા સોટલા તાલુકાની ટીમ અમે રાત દિવસ જ્યારે જરૂર પડે ત્યારે અમને ફોન કરજો અમે તમારી સાથે તમારી વેદના અમે સાંભળી છીએ પણ આ બહુમતી વાળી સરકાર કોઈનું સાંભળતી નથી નાના માણસનું સાંભળતી નથી આ ગરીબની સરકાર જ નથી પણ તમારો વાંક નથી પણ અમે તમારી સાથે ખડે પગે ઉભા છીએ તમે અત્યારે સાના રહી જાઓ અને જે કાંઈ વળતર સુકવવા પેટે મળવાનું છે અમે તમારી સાથે છીએ અમે હારી રહીજો બાપા અમને વળતર મરો એવું કરો અત્યાર સુધીમાં તમારી કોઈ ખબર લેવા આવ્યું કોઈ અમારી પાસે નથી આવ્યું આ જોઈ લો આ ખેડૂતોની વ્યથા છે આ ખેડૂતોને દીકરા દીકરી ભણાવવાના હોય તો હારું બાપા કરજો અમારી હમો જોજો અત્યારે જોઈ શકો છો ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે